આશ્ચર્ય પણ થાય ને કુતૂહલ પણ થાય, પરમાત્મા માટે જિજ્ઞાસા પણ થાય, તો એનો પ્રાપ્તિનો માર્ગ ખુલી જાય છે. શંકર ભગવાને વિચાર કર્યો કે હું જ્યોતિષનું જોશીનું રૂપ બની જાઉં, અને કાગભૂષણજીને પોતાની સાથે લે છે. તમે નીચે જોશીજી બની જાઓ અને મોટા જ્યોતિષ આવ્યા છે, જ્યોતિષ આવ્યા છે એમ કરીને બીજા લોકોના જોશ જોવા માંડે છે. એ પરમાત્મા મળતો હોય તો કોઈ પણ કાર્ય કરવા તૈયાર થઈ જતો, એ પરમાત્મા મળતો હોય તો કોઈ પણ ઉપાધિ લેવા તૈયાર થઈ જતો, ચિંતા ન કરતા. ગોવિંદ લીનો મોલ માઈ મેને ગોપાલ લીનો મોલ. ગોવિંદ મળતો હોય તો બધું જ સ્વીકાર કરી લેજો એકવાર. આ અહંકાર નથી સ્વીકારવા દેતો, માટે આટલું જ અંતર છે. કોઈ કહે હલકા, કોઈ કહે ભારી, લીનો તરાજુ તોલ. તું હલકા ભારીની ગણના કરતો હોય તો તરાજથી તને તોડીને પણ લઈ તો લઈશ જ. આવો આ પ્રેમ. શંકર ભગવાન પ્રસિદ્ધ થઈ જાય છે જ્યોતિષ એટલે માં કૌશલ્યાને થાય છે, દશરથજીને થાય છે કે લાવો આપણા પુત્રોના પણ જોશ જોડાવીએ. કારણ કે એમને પરમાત્માના મહેલમાં પ્રવેશ તો થવા જ ન દે, અને પુત્રોને આવા દિવ્ય પુત્રોની પ્રાપ્તિ પછી તો દશરથ રાજા પણ થોડી વધારે સાવચેતી રાખે. માટે હવે તો આ સામેથી બોલાવ્યા. જીવનમાં એવું આચરણ તો કરી શકીએ કે સામેથી આપણને બોલાવે કોઈ. ગુરુ બોલાવે તો ધન્ય સમજજો. મહારાજ શ્રી ગાય છે ને, સંત મળે તો મહાસુખ પામે, ગુરુજી મળે તો મીઠા મેવા. વિચારો, કોઈ 10 જણ પણ એવા છે જે આપણને પ્રેમથી ઘરે બોલાવે છે. ગુરુજી બોલાવે તો એવું તો કેવું હું આચરણ કરું કે હું સ્વીકાર્ય થઈ જાઉં. માત્ર અહંકારની કબૂલાત, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. છે હિંમત મહારથી અર્જુનની, પોતાની કૃપણતાનો સ્વીકાર. શંકર ભગવાન પધારે છે મહેલમાં, વેશ છે જોશીનો, અને બેઠા. એમનું પૂજન અર્ચન યથાવિધિ થાય છે. અને દશરથજી કહે છે કે મહારાજ શ્રી આપ કૃપા કરીને કહો કે મારા પુત્રનું શું ભવિષ્ય છે. ત્યારે શંકર ભગવાન કહે છે કે હું કહું તો ખરો, થોડી થોડી કહેવાની શરૂઆત કરે છે. રાશિ પણ ખૂબ જ શુભ છે. 9નો જે આંકડો જે છે પૂર્ણાંક છે. 9નો જે ઘડીઓ ગણતરી કરો, 9 તરી 27, 7 ને 2 9, એવી રીતે આખી ગણતરી આપ કરી જાઓ. બધું જ વાત કરે છે. પછી કહે છે કે નહીં પણ વધારે કહો, થશે શું, કરશે શું, મારા પુત્ર કયું કર્મ કરશે. જો કે બરાબર જોઈ નથી શકતો માતા, તો પાસે આમ લઈ આવે છે. હજી બરાબર દેખાતું નથી, મને થોડી તકલીફ પડે છે, આપ મને આપો. અને જેવા શ્રી રામ ભગવાનને શંકર ભગવાન હાથમાં ધરે છે, અત્યંત ભાવ વિભોર થઈ જાય છે, છાતી સરસા ચાપી દે છે, કઈ કહી શકતા નથી. ધીમે રહીને ખૂબ સામાન્ય વાતો કરે છે. તમારા રામ તો બ્રાહ્મણોના તારક થશે, વનમાં જઈને દૈત્યોનો સંહાર કરશે, સીતાજી સાથે એમના વિવાહ થશે, એવી બહુ સામાન્ય વાત કરે છે. કારણ કે કહી શું શકે એ પરમાત્મા મળે ત્યારે. કૌશલ્યાજી તો ખુશ ધન્ય થઈ જાય છે કે ઓહો, જનક પુત્રી, અમારે કુળવધુ થશે. એમ કરીને શંકર ભગવાનનું તો પ્રયોજન પૂરું થઈ જાય છે. દર્શન કરવા હતા, દર્શન કરીને તેઓ વિદાય લે છે. અહીં ગુરુકુળમાં જવાનો વખત આવે છે.
રામ ભગવાન રાજાના પુત્ર તે છતાં પણ વિદ્યા અર્થે, કારણ કે ગુરુજનોને પણ મહેલમાં બોલાવી શક્યા હોત, ભણાવી શક્યા હોત, પણ ગુરુપસદનની જુઓ મર્યાદા પાલન જે છે, કઈ રીતે જીવન જીવવું, રામ ભગવાન જેવી ખૂબ જ કડક શિસ્તબદ્ધ મર્યાદા જો જીવનમાં હશે તો જ કૃષ્ણ પરમાત્મા મળી શકશે, બાકી નહીં મળે. રામ ભગવાન જેવું તો અમે ના જીવી શકીએ. આ સિલેક્ટ કરી લઈએ. પરમાત્મા ઇઝ નોટ ફોર સિલેક્શન, નોટ અવેલેબલ ફોર ચોઇસ. જ્યાં સુધી રામ ભગવાન જેવું જીવન એકવાર તો બનાવવું જ પડશે. આ હવે નહીં તો તમે જ્યારે જ્યારે તમને ગમે ત્યારે, યોર ચોઇસ. પણ એનો બીજો કોઈ રસ્તો નથી. નાન્યફ પંથા. આ રામજી જેવું જીવન એટલે આદિ શંકરાચાર્યજીએ ગાજી વગાડીને જેટલા પ્રકરણ ગ્રંથ રખ્યા સમજી લેજો, ઇઝ ઇક્વલ ટુ રામ જીવન. એટલે કહેવા શું માંગો છો? વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુતા, જ્ઞાનના બહિરંગ સાધન રામજી. વિવેક એટલે નિત્ય અને અનિત્યનો વિવેક. રહેવા વાળું શું છે શાશ્વત અને જવા વાળું શું છે, સત અને અસતનો વિવેક, જડ અને ચેતનનો વિવેક, નાશવંત અને અવિનાશીનો વિવેક, શાશ્વત શાંતિની શોધ. આટલું સમજશું વિવેકથી તો પણ વાંધો નહીં. વૈરાગ્ય, વૈરાગ્યની વાત આપણે કરી છે. યથૈવ કાગવિષ્ટાયામ વૈરાગ્યમ તદ્ધિ નિર્મલમ. રસ્તા ઉપર જતા હો ને કાગડાની વિષ્ટા પડી હોય તો એની ઉપર તમે કેટલો વિચાર કરશો? એની ઉપર તો વિચાર જ ના કરીએ, કેટલો શું પૂછો છો, પસાર થઈ જઈશું ઉપેક્ષા વૃત્તિથી. આ વૈરાગ્ય, આવો વૈરાગ્ય જીવનમાં આવતા દરેક વિષયોમાં, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. કારણ કે ઈચ્છા ન કરો તો પણ પ્રારબ્ધ વશાત આ બધા વિષયોના સંપર્કમાં તમે આવવાના જ છો. ઘણીવાર એવું બનતું હોય છે કે પરમાત્મા આપણને, આપણે પ્રયત્ન કરીએ છીએ જેટલો જે વિષયને મેળવવા માટે, અને વિષય મેળવી પણ લઈએ છીએ, એના કરતા કંઈક અધિક સુંદર આપવાનો વિચાર કરીને બેઠો હોય છે. આપણે ઉતાવળ કરીને લઈ લઈએ છીએ તો હા ભાઈ તું લઈ લે, પણ હું તો તને આ આપવાનો હતો. થોડી રાહ જોઈએ, એને આપવું જ પડશે. કારણ કે આ શરીર જ છે. ભોગાયતનમ ઇદમ શરીરમ. પ્રારબ્ધ કર્મના ફળભોગ માટે જ આ શરીર છે. વર્ષોની મિશ્ર યોની છે. પાપ અને પુણ્ય બંને હોય તો જ આ યોની મળે છે. માટે નિશ્ચિત છે કે ફળ રૂપે તો પદાર્થો મળવાના જ છે. પ્રારબ્ધ ઉપર વિશ્વાસ, તો જ વૈરાગ્ય આવશે. ષટ સંપત્તિ, શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા અને સમાધાન. પણ આ બધું શું છે? આ બધું રામજી છે. એ જ રામજી જેનો આજે સવારે ઉત્સવ કર્યો હતો. રહેશે ક્યારે અંદર હૃદયમાં. આ તો બહિરંગ સાધન છે જ્ઞાનના. શમ, મનોનિગ્રહ, આંતર ઇન્દ્રિય નિગ્રહ. દમ, બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ. તિતિક્ષા, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ. વિલાપ, ચિંતા નહીં. ઉપરતિ, પ્રપંચેભ્ય ઉપરમણમ. નામ રૂપાત્મક જે પણ કઈ દેખાય છે એમાંથી મનની વૃત્તિઓને ઉપરામ કરવી. શ્રદ્ધા, નિગમાચાર્ય વાક્ય શું વિશ્વાસ ઇતિ શ્રદ્ધા. નિગમ એટલે કે આ વેદ, શાસ્ત્ર અને આચાર્ય, એને ભણાવતા આચાર્ય ઉપર શ્રદ્ધા, વિશ્વાસ. અને સમાધાન, જીવનનું એક જ સમાધાન, ના પરમાત્માની જ પ્રાપ્તિ.
અને સમાધાન મળી ગયું કે આ વિષયો અત્યંત દુઃખકારી છે. સમાધાન મળી ગયું અને તો જ ચિત્તની એકાગ્રતા આવે. અને આટલું હોય તો જ જે રામ શબ્દ